સ્વરાજની ચૂંટણી જાહેર થતાની સાથે જે વાવ પંથક છે આ વાવ પંથક એ કોંગ્રેસનું ગઢ ગણાય છે, પરંતુ જે પ્રકારે કોંગ્રેસના જે કાર્યકર્તાઓ હતો આ કાર્યકર્તાઓ વર્ષોથી કોંગ્રેસ સાથે સંકળાયેલા હતા, પરંતુ જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીનું સંમેલન મળ્યું હતું, આ જ સંમેલનમાં મોટી માત્રામાં કોંગ્રેસ સાથે જોડાયેલા જે નેતાઓ હતા આ નેતાઓએ ભાજપનો ખેસ ધારણ કર્યો છે, તેની વિગતે ચર્ચા આ વિડીયોમાં કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત વાવથરા જિલ્લાની છે। જે પ્રકારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જે જાહેરાત થઈ છે આ જાહેરાત થતાની સાથે જે વાવથરા જિલ્લો છે અને વાવથરા જિલ્લાના વાવ પંથકમાં ભારતીય જનતા પાર્ટીનું એક સંમેલન યોજાયું હતું। આ સંમેલનમાં વર્ષોથી કોંગ્રેસ સાથે જે જોડાયેલા લોકો હતા આ લોકોએ કેસરીઓ ધારણ કર્યો હતો। મળતી માહિતી મુજબ વાવ પંથકમાં ભારતીય જનતા પાર્ટીનું એક સંમેલન યોજાયું હતું। આ સંમેલનમાં સ્થાનિક ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર, જિલ્લા પ્રમુખ નરેશ ઠાકોર સહિત મોટી માત્રામાં લોકો એકઠા થયા હતા। જો કે વર્ષોથી કોંગ્રેસ સાથે જે જોડાયેલા જે લોકો હતા આ લોકો ઠાકોર સમાજના લોકો હતા અને આ ઠાકોર સમાજના જે લોકો હતા આ લોકો કોંગ્રેસ સાથે છેડો પાડી ભાજપમાં જોડાયા હતા। જો કે તમામ બાબતને લઈને સ્થાનિક ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર અને ભારતીય જનતા પાર્ટીના આ નેતાઓ આ તમામ બાબતને લઈને શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો। જે મીઠા જિલ્લા પંચાયતના કાર્યકર્તાઓ ખૂબ જ મોટી સંખ્યાની અંદર 1000થી વધારે જે અમારા કાંતિભાઈ ઠાકોર છે એમના સમર્થકો સાથે 1000થી વધારે લોકો જોડાયા છે અને સમગ્ર ભાભર તાલુકાની અંદર જે પણ જિલ્લા પંચાયત હોય, તાલુકા પંચાયત જે લોકો તેને જીતાડવાનું કામ કરતા હતા એ જ લોકો આજે ભારતીય જનતા પાર્ટીના વિકાસને જોઈ અને ભારતીય જનતા પાર્ટીના પરિવારની અંદર જોડાણા છે, તેમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। આવનારા સમયમાં જે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત યોજવાની છે તે ચૂંટણીઓ આવી રહી છે એની અંદર એક જ્વલંત વિજય સાથે સંકલ્પ સાથે જે કાર્યકર્તાઓ જોડાયા છે એમનો ભરોસો છે કે આવનારા જે 18 તાલુકા પંચાયત હોય, 3 જિલ્લા પંચાયત હોય એમાં બહુ જંગી મતોથી ભારતીય જનતા પાર્ટીનું કમળ ખીલાવશે એવો મને વિશ્વાસ છે। સર, બીજે પર જિલ્લા પંચાયતના ભાજપના કાર્યકર્તાઓ શું કહેશો? દરેક જણને ઉમેદવાર કરવાનો હક છે, દરેક જણ ઉમેદવારી કરશે અને ભારતીય જનતા પાર્ટી દરેકને સંતોષ મળે એ રીતનું ભારતીય જનતા પાર્ટી ઉમેદવારને નક્કી કરી અને ભારતીય જનતા પાર્ટીનું કમળ આપશે અને એને જ સૌ સાથે મળી અને અમે લોકો જે પણ ઉમેદવાર આવે એને જીતાડવાનો પ્રયાસ કરીને અમે બહુ જંગી મતોથી જીતાડીશું। સ્થાનિક જ ઉમેદવાર આવતો હોય છે, જ્યાં જઈએ ત્યાં સ્થાનિક જ ઉમેદવારની પસંદગી હોય છે, એટલે ભારતીય જનતા પાર્ટીનો જે પણ નિર્ણય હશે એ લોકોને સ્વીકારી હશે અને લોકો કોઈ જંગી મતોથી કમળને વોટ આપીને જીતાડશે। સાહેબ, આજે ઓપરેશન કર્યું આજે અમારા કાર્યકર્તાઓનું સંમેલન હતું। ચૂંટણી ગઈકાલે જાહેર થઈ અને સમગ્ર રાજ્યમાં સૌથી પહેલો પબ્લિક કાર્યક્રમ એ વાવ વિધાનસભામાં આ મુકામે થયો। કોંગ્રેસની મીઠા જિલ્લા પંચાયતના માઠા સમાચાર કોંગ્રેસને આજે મળ્યા અને અમને આશા છે કે જે રીતે કાંતિભાઈ સહિત આગેવાનો, સરપંચોને 1000 કરતાં વધારે કાર્યકર્તાઓ અમારા અધ્યક્ષ નરેશભાઈ અને સ્વરૂપજીની આગેવાનીમાં જોડાયા। આવનારા દિવસોમાં વાવથરા જિલ્લાને નવો જિલ્લો બનાવી અને વિકાસની વણઝાર આવતા 5 વર્ષમાં આપવાની જે નેમ શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીજીએ અને ભૂપેન્દ્રભાઈ પટેલજીએ ઉઠાઈ છે એમાં સહભાગી થવા માટે, સહયોગી થવા માટે સૌ જોડાયા છે। જોડાનારા સૌ લોકોનું સ્વાગત છે। સાથે સાથે જનતા આ વાવથરા જિલ્લાને મળેલી ભેટને ભારતીય જનતા પાર્ટીને સંપૂર્ણ બહુમતીથી આપશે એવો સૌએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે। તમે જોઈ તે પ્રકારે સ્વરૂપજી ઠાકોરનું કહેવું છે કે જે પ્રકારે કોંગ્રેસની જે વાતો હતી આ વાતોથી સ્થાનિક લોકો કંટાળ્યા હતા અને સ્થાનિક લોકો આ વર્ષોથી કોંગ્રેસ સાથે સંકળાયેલા હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક તેમની વાત છે એ વાત પક્ષમાં સાંભળવામાં નથી આવતી અને આખરે આ મોટી માત્રામાં જે લોકો હતા આ લોકો કોંગ્રેસ સાથે છેડો પાડી ભાજપમાં જોડાણા છે। એટલે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક જે બનાસકાંઠા સાંસદ જ્ઞાનીબેન ઠાકોર છે આ જ્ઞાનીબેન ઠાકોરનો ગઢ ગણાય છે, કોંગ્રેસનો ગઢ ગણાય છે અને વર્ષોથી જે કોંગ્રેસ સાથે જોડાયેલા લોકો હતા આ લોકો ભાજપમાં જોડાવાથી આવનાર જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે આ ચૂંટણીમાં કોંગ્રેસને કેટલું નુકસાન અને કેટલો ફાયદો થશે તે તો આવનારો સમય બતાવશે। દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝ, વાવ થરાદ।